નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે લાભ પાંચમ છે, તારીખ 26/10/2025 છે અને તમામ હિન્દુ માન્યતા પ્રમાણે વેપારીઓ છે પોતાના પેઢી, દુકાન, વ્યવસાયનો આજે વિધિવત રીતે શુભારંભ કરે છે। દિવાળી અને નવા વર્ષના જે ઉત્સવ હોય એ દરમિયાન રજા રાખી હોય તો પછી લાભ પાંચમના દિવસથી પોતાના વ્યવસાય અથવા પેઢી, દુકાન એનો શુભારંભ કરે છે। શ્રીયંત્ર છે અને ખૂબ જ પ્રાચીન સમયે એ શ્રીયંત્ર બનાવાયું હતું। અહીંયા ગણપતિ દાદાની નાની પ્રતિમા છે। આ બહુ જ જૂના ફોટોગ્રાફ્સ બધા છે અને આપણે લાભ પાંચમના દિવસે પૂજન વિધિ કરી હતી। જોકે છેલ્લા 5 મહિનાથી આપણા આ ઓફિસ બંધ હતી, કારણ કે આપણે કેનેડા ગયા હતા અને આજે જ લાભ પાંચમના દિવસે જ મિત્ર જયેશભાઈ સાથે આવી અને થોડી સાફ સફાઈ કરી અને પૂજન વિધિ કરી છે। ઘણા સમયથી આપણે સ્ટુડિયો અને આપણી ઓફિસ છે બંધ રાખી હતી। કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની સરસ પ્રાચીન તસવીર છે અને થોડી સામાન્ય પૂજન વિધિ કરી છે। પછી તો રવિદત્ત મહારાજ આવશે અને એ થોડી પૂજા વિધિ કરાવે છે દર વર્ષે, પરંતુ આ વર્ષે આપણે બહાર હતા એટલે વિદેશથી હમણાં જ આવ્યા દિવાળી પછી જ, એટલે લાભ પાંચમના દિવસે જયેશભાઈ છે મિત્ર આપણા, એમના દ્વારા બધું જ મુહૂર્તની વ્યવસ્થા કરી દીધી હતી। બહાર આખા શોપિંગ સેન્ટર, રાજા શોપિંગ સેન્ટરમાં આ રીતે આગળની લાઈન છે ત્યાં તોરણ લગાવાય છે અને જો રોશના જળહળાટ વચ્ચે આપણે દુકાનનો શુભારંભ કર્યો છે। બાબુભાઈ છે, જયેશભાઈના ભાઈ છે અને એ પણ આવ્યા છે ને જીતુભાઈ મિત્ર આપણા નાયકાથી આવ્યા છે અને જીતુભાઈ જ બધી આ શ્રીફળ ફોલી લાવ્યા છે અને જયેશભાઈ છે અગરબત્તીને એ બધું લઈ આવ્યા છે અને આપણે વિધિવત રીતે લાભ પાંચમના દિવસે આપણે આપણા ઓફિસનો શુભારંભ કર્યો છે, આપણો સ્ટુડિયો છે અને થોડું આપણે જીપી સિરીઝનું કામ પણ કરીએ છીએ અહીંયા। અને જીતુભાઈ મિત્ર એ પણ નાયકાથી આવ્યા છે અને અત્યારે આપણે હવે અગરબત્તી અને શ્રીફળ ને એવું કરીશું ને માતાજીને પ્રાર્થના કરીશું અને ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીશું અને આપણે વિધિવત રીતે આજે લાભ પાંચમના દિવસે આપણે પેઢીનો શુભારંભ કરીએ છીએ। ખૂબ જ સરસ પ્રાચીન શ્રીયંત્ર છે આપણું આ, અને ચિમન દાદા ભટ્ટ છે નાયકાના હતા, એમના દ્વારા બનાવાયું છે। ઘણા સમય પહેલાં, ઘણા વર્ષો પહેલાં બનાવાયું હતું અને આ આપણો કોમ્પ્યુટર રૂમ છે। અહીંયા બ્રહ્માણી માતાજીની સરસ તસવીર આપણે રાખી છે અને નીચે પ્રિન્ટર ને એવું બધું છે। જો કે હમણાં બધું 5 મહિનાથી બધું બંધ હતું અને કોમ્પ્યુટર સેટ ને બધું આપણે ઘરે લાવી દીધું હતું અને પ્રિન્ટર ને બધું ઘણા સમયથી બંધ જ છે, પરંતુ હવે આપણે શુભારંભ કરી દઈશું, કારણ કે આપણે કેનેડા ગયા હતા ને એ દરમિયાન આપણે આ બધું પ્રિન્ટર ને કોમ્પ્યુટર ને બધું ઘરે લઈ ગયા હતા અને જયેશભાઈ મિત્રના ખાસ આગ્રહથી આજે આપણે પાછા લાભ પાંચમે સરસ મુહૂર્ત કર્યું છે।
અને તમે જોયું આપણે ઉમરા ઉપર શ્રીફળ વધેર્યું છે અને સાથિયા અને શુભ લાભ એવું કંકુથી લખાણ કર્યું છે. અને દર વર્ષે મહેમદાવાદથી કોઈ ભાઈ આવે છે અને તોરણ બાંધી જાય છે આસોપાલવના, અને આ વર્ષે પણ તેઓ આવ્યા છે અને સામાન્ય 11, 21, 51 જે પણ પૈસા આપો એ લે છે અને તોરણ બાંધે છે. એ અચાનક જ આવી ગયા છે ત્યારે, અને એમણે સરસ તમે જુઓ આસોપાલવનું તોરણ બાંધ્યું છે. એટલે એ આપણી પરંપરા છે કે જેમ દિવાળી પૂર્વે કુંભાર ભાઈઓ છે, પ્રજાપતિભાઈ, એ સરસ નવા બનાવેલા કોડિયા મૂકી જાય છે દીવડા કરવા માટે, અને એમને પણ 51, 101 જે પણ રૂપિયા આપો તમે એ ખુશીથી લઈ જાય છે ને. એ આપણી પરંપરા છે. ત્યાર પછી બેસતા વર્ષના દિવસે સબરસ કહીને પેલા બાળકો મીઠાના ગાંગડા મૂકે છે અને શુભ શુકન કરાવે છે. એ બાળકો પણ આવે છે શુભ શુકન માટે. તો આ બધી આપણી પ્રાચીન પરંપરાઓ છે. તો જે તે કોઈ બાળકો સબરસ કરવા આવે અથવા પ્રજાપતિભાઈઓ કોળિયા લઈને આવે અથવા આ ભાઈ છે જે તોરણ લઈને મહેમદાવાદ તરફથી આવ્યા છે અને તોરણ બાંધે છે. એટલે આ બધી જે આપણી પ્રાચીન પરંપરાઓ છે, રીત રિવાજ છે, એ બધાને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને એમને આપણે સહકાર આપીએ છીએ, પ્રોત્સાહિત કરી અને એમને તોરણ બધી જ બાંધવાની આપણે વાત કરી છે. અને એમની જે અપેક્ષા હોય એના કરતાં વધુ આપણે એમને પૈસા આપીએ છીએ અને ખુશ કરીએ છીએ. એ રીતે બાળકો જે સબરસ કહેવા આવે છે એમને પણ આપણે ખુશ કરીએ છીએ. ઉપરાંત જ્યારે પ્રજાપતિ ભાઈઓ અહીંયા કોળિયા લઈને આવે છે દિવાળી પૂર્વે, તો એમને પણ આપણે ખુશ કરી દઈએ છીએ. આ વર્ષે તો જો કે આપણે દિવાળી દરમિયાન અહીં હતા નહીં, પરંતુ દર વર્ષે ખુમરવાડથી કોઈ પ્રજાપતિ ભાઈ છે એ આવે છે અને આપણા ખેડાના જ મનોજભાઈ પણ આવે છે, અને આપણે એમને યથાશક્તિ એમને પ્રોત્સાહિત કરીએ છીએ. જો સરસ તોરણ બંધાયું છે અને આ આપણી પરંપરા છે. અને આપણે આપણી ચેનલમાં આપણા પ્રાચીન પરંપરા, રીત રિવાજોને ખાસ મહત્ત્વ આપીએ છીએ અને એ સંબંધિત વિડીયો, બ્લોગ્સ શેર કરીએ છીએ, ન્યૂઝ પણ એના જ બનાવીએ છીએ. તમે જુઓ સરસ તોરણ બાંધેલું છે અને આ ઉમરા ઉપર સ્વસ્તિક ને શુભ લાભ ને જે હિન્દુ માન્યતાના પ્રતીકો છે એ આપણે કંકુથી બનાવ્યા છે. દેવસ્થાન છે ખૂબ જ પ્રાચીન, ઘણા સમય પહેલાંના એ ફોટોગ્રાફ્સને બધું છે. અને જીતુભાઈ અને જયેશભાઈ જેમના સહયોગ દ્વારા આપણે આ સરસ આજે લાભ પાંચમના દિવસે મુહૂર્ત કર્યું છે. હવે આપણે બજારમાં ફરવા નીકળ્યા હતા તો જુઓ તાજા ફ્રેશ શાકભાજી આવ્યા છે. ખેડા વાત્રક અને શેરડી નદી કિનારે આવેલું છે અને અહીંયા ભાઠા વિસ્તારમાં સરસ શાકભાજી થાય છે આજુબાજુ. અને અહીંયાથી જથ્થાબંધ, ટનબંધ શાકભાજી અમદાવાદ અને મુંબઈના શાક માર્કેટમાં ઠલવાતા હતા એવું આપણે જાણીએ છીએ. પરંતુ આજે આપણે જોયું વિવિધ પ્રકારના, બધી જ પ્રકારના સરસ લીલા શાકભાજી અહીં છે. આપણે કેનેડા હતા ત્યાં જોયું આટલા બધા શાકભાજી હોતા નથી ત્યાં આગળ. ત્યાં ફુલાવર ને કોબીજ ને એવું મોટે જાયન્ટ સાઇઝના કોબીજ ને બટાકા ને એવું બધું હોય છે. પરંતુ અહીં તમે જુઓ ખૂબ જ સરસ વિવિધ પ્રકારના શાકભાજી છે. એટલે આપણે થોડું શાક માર્કેટનું શૂટ કર્યું છે. લીલોતરી અને એક શુભ શુકનની નિશાની રૂપે પણ આપણે આ વિવિધ શાકભાજીના દુકાનોનું આ શાકભાજીનું શૂટ કર્યું છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધા આપણી જીપી સિરીઝ જુએ છે અને આપણને જોઈને જે ખુશ થઈ ગયા કે ઘણા સમય પછી આપણને જોયા એમણે, અને એમણે કેનેડાની પણ વાત કરી આપણને. એટલે એક આપણે હંમેશા આપણી ચેનલમાં યાદગાર આપણી યાદો એ શૂટ કરીએ છીએ. બાબુભાઈ અને જયેશભાઈ અહીંયા કંઈક વાર્તાલાપ કરી રહ્યા છે અને પાછળ બળદેવભાઈની લક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે અને બળદેવભાઈ અંદર કંઈક કામ કરી રહ્યા છે. અને મિત્રો અહીંથી આપણે હવે એક દિવસ આગળનો વિડીયો બતાવીએ છીએ. અહીંયા કાજીપુરા પાસે, ખેડા બારેજા રોડ પર કાજીપુરા પાસે આ સરસ હોટલ છે. મહેલ જેવી હોટલ બનાવી છે અને રાજસ્થાન શૈલીનું એનું બાંધકામ છે, એનું સ્ટ્રક્ચર. અને અહીંયા નાના મોટા શુભ પ્રસંગો માટે સરસ હોલ છે અને સરસ અહીંયા તમને મેનુ પણ જમણવાર માટે બનાવી આપવામાં આવે છે. અને અહીંયા એક પ્રસંગ છે અને એની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જયેશભાઈને કરવાની છે. એટલે જયેશભાઈને આપણે અહીંયા મૂકવા આવ્યા છે. એટલે આપણા દ્વારા જે એમને એક ફોટોગ્રાફીનું કામ કરવાનું છે, તો જયેશભાઈ સાથે થોડી વાર રોકાઈને આપણે એમને થોડું ફોટોગ્રાફી કરાવડાવી હતી અને થોડું વિડીયો શૂટ પણ કરાવ્યું હતું. અને જયેશભાઈ હવે ત્યાં પ્રસંગ જે છે રિંગ સેરેમની જેવું છે, તો એનું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરશે. પરંતુ આપણે પછી અહીં આવ્યા છીએ તો થોડું આ પેલેસ જેવી હોટલ છે
રાજસ્થાન શૈલીની અને સરસ રોશનીઓ જળહળાટ છે અને હજુ દિવાળીના તહેવારોની આભા છે, એની અસર છે. એટલે આપણે થોડું આપણું પણ મેમોરિયલ શૂટ યાદગાર કર્યું છે. હવે આ આપણે ચોથના દિવસે સોમનાથ મહાદેવ દર્શન કરવા ગયા હતા. વાત્રક કાંઠે સરસ આ સોમનાથ પ્રાંગણ છે અને અહીંયા 125 શિવાલયની શિવનગરી કહેવાય છે. અનેક નાના મોટા શિવાલયો અહીંયા છે, દેવાલયોની અહીંયા 125ની સંખ્યા છે અને નાની નાની ડેરીઓ દેખાય છે. અનેક અહીંયા શિવ મંદિરો છે અને સોમનાથ દાદાનું સરસ અહીંયા પ્રાચીન એક દંતકથા આધારિત શિવલિંગ પણ છે. ગાયના પગની ખરી જેવું શિવલિંગ છે અહીંયા આગળ. અને કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જે સોમનાથ તીર્થ છે ત્યાં જે તે સમયના રાજા સિદ્ધરાજે યાત્રાળુ કર ઉઘરાણો શરૂ કર્યો ત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આ ખેડાના સોમનાથ મંદિરના દર્શનાર્થે આવતા હતા. અહીંયા તપસ્વી અને સાધુ સંતોને રહેવા માટેની ઉતારાની સરસ વ્યવસ્થા હતી. એટલે ભારતભરમાંથી જે સંતો પ્રાચીન સમયે ભ્રમણ કરતા હતા ત્યારે અહીંયા રોકાતા હતા, અનેક સમય સુધી અહીં રહી અને તપ કરતા હતા. કારણ કે આગળ એક સરસ વાત્રક નદી વહે છે અને વાત્રક નદીનું પાણી અહીંયા ઝારણ થઈને આવે છે અને શિવલિંગ ઉપર અભિષેક થાય છે. અહીંયાથી આગળ પછી શેડી નદી છે જ્યાં 5 નદીઓનો સંગમ છે અને પવિત્ર જગ્યા છે. એટલે સંતો અને તપસ્વીઓ અહીંયા પ્રાચીન સમયે તપ કરવા આવતા હતા અને અહીંયા જ રોકાતા હતા. એવું આ સરસ ખેડાનું પ્રાચીન સોમનાથ મહાદેવ છે અને અહીંયા 125 શિવાલયની શિવનગરી છે. અહીંયા ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીના જે વિવિધ શિવાલયો હોય એની પ્રતિકૃતિ જેવા બધા શિવાલયો છે. તો મિત્રો આ લાભ પાંચમે આપણે મુહૂર્ત કર્યું એનો આ શોર્ટ વિડીયો આપણે શેર કરીએ છીએ. આ સાથે આપણે પરંપરાને અનુસરતા કેટલાક વિડીયો શેર કર્યા છે. ખેડાની કોઠીઓની લડાઈનો વિડીયો પણ આપણે સરસ શેર કર્યો છે. તો મિત્રો આ સાપ્તાહિકી જેવા વિડીયો આપને ગમે હોય તેને લાઇક કરજો, શેર કરજો અને જીપી સિરીઝ ચેનલ જોતા રહેજો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપનું નવું વર્ષ મંગલમય નીવડે એવી શુભકામના.